નમસ્કાર. વિજાપુર સંદેશ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગાંધીનગર જિલ્લા હોમગાર્ડ્સ કચેરી જૂના સચિવાલય ડૉક્ટર જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે હોમગાર્ડ્સ વેલફેર ફંડ દ્વારા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલના અધ્યક્ષ સ્થાને ઓન ડ્યુટી અવસાન પામનાર 4 હોમગાર્ડ્સ જવાનોની વિધવા પત્નીઓને ધારાસભ્યશ્રીના વરદ હસ્તે ચેક વિતરણ કાર્યક્રમ યોજવામાં આવેલ. આ પ્રસંગે માનનીય ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે હોમગાર્ડ્સ જવાનોની પત્નીઓ પોતે આત્મનિર્ભર બને અને પોતાના પરિવારને સતત હૂંફ મળી રહે અને તેઓને જ્યારે પણ કોઈપણ બાબતની જરૂરિયાત ઉપસ્થિત થાય તો અમો સરકારશ્રી સાથે પરામર્શ કરી તેમની કામગીરીમાં સહાયરૂપ બનીશું. આ પ્રસંગે જિલ્લા કમાન્ડન્ટ શ્રી વિષ્ણુભાઈ પ્રજાપતિએ સર્વે હોમગાર્ડ્સ જવાનોનો, અન્ય યુનિટમાંથી પધારેલ ઓફિસર કમાન્ડિંગ સાહેબશ્રીઓનો, અધિકારીશ્રીઓ, એનસીઓસ તેમજ અધ્યક્ષ સ્થાને પધારવા બદલ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હોમગાર્ડ્સ યુનિટ ગાંધીનગરના ઓફિસર કમાન્ડિંગ શ્રી અલ્પેશ રાઠોડ દ્વારા કરવામાં આવેલ.